નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ 27મા નંબરનો દાખલો. કયો? કે 27મા નંબરનો દાખલો. 25મા નંબરનો દાખલો અને 26મા નંબરનો દાખલો મેં આગળ અપલોડ કર્યો છે, બરાબર? તો ના જોયો હોય તો જોઈ લેજો. 25મો અને 26મા નંબરનો દાખલો, આ બંને નંબરના દાખલા એ ચેપ્ટર 2માંથી હતા, બહુપદીમાંથી. ના 27મા નંબરનો દાખલો એ ચેપ્ટર 4નો છે, દ્વિઘાત સમીકરણમાંથી, બરાબર? બીજી પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં, જે હવે તમારી જાન્યુઆરી પરીક્ષા આવવાની, એમાં પણ અને બોર્ડની પરીક્ષામાં પણ આમાંથી જ આવશે, બરાબર? વિશ્વાસ ના હોય તો બીજી પરીક્ષા જે હવે આવે તમારે જાન્યુઆરીમાં 18 તારીખે છે, લગભગ 17-18 તારીખે, બરાબર? તેમાં ચેક કરી લેજો. એમાં ચેક કરી લેજો કે મેં જે તમને માળખું આપ્યું, મેં જે તમને જે આઈએમપી દાખલા આપ્યા એમાંથી કેટલા પૂછાયા, બરાબર? ને કયો દાખલો બહાર ન પૂછાયો, મારા આઈએમપી સિવાય કયો દાખલો બહાર ન પૂછાયો એ પણ તમે ચેક કરી લેજો, બરાબર? કેમ કે મેં આપણે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, હા, હાલ 2-3 મહિના જેવું છે આપણે. એટલે ઘણાને કેવું કે વિશ્વાસ નથી, એવું છે કે એમ થોડું પૂછાતું હોય, બરાબર ને? પણ આ મારું 8 થી 10 વર્ષનું મારો એક્સપિરિયન્સ છે, એના પર હું તમને કહું કે આ પ્રમાણે જ આવે. કેમ કે મેં ઘણા બધા પેપરમાં જોયા દાખલા, એમાં સિલેક્શન કર્યા અને પછી મારા આઈએમપી કાઢ્યા. આ બધામાંથી તારણ કાઢીને મેં તમને આજે આઈએમપી આપું, બરાબર? એમાંથી જ આવશે 100% એમ. તો ના જોયું હોય તો આગળ વિભાગ બીમાં 26મા નંબરનો અને 25મા નંબરનો 26મા નંબરનો 2 દાખલા અપલોડ થઈ ગયા છે, તો જોઈ લેજો, બરાબર? આજે આપણે જોઈએ 27મા નંબરનો દાખલો, કે જે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર 4નો છે, બરાબર? આજે જેટલા પણ દાખલા ચલાવીએ એ 27મા નંબરના દાખલામાં એમાંથી જ પૂછાશે. કે 27મા નંબરનો દાખલો એ આ જે દાખલા ચલાવવા આજે એમાંથી જ આવશે, બરાબર? તો લખવું હોય તો લખી રાખજો. એક ચોપડો બનાવો તો ના બનાવ્યો હોય તો બનાવી રાખજો, બરાબર? પછી છેલ્લે પસ્તાવાનો વારો ના આવે, એવું ના થાય કે સારું ખરેખર કર્યું હોત આ સાહેબે કીધું એ પ્રમાણે, બરાબર ને? એવું ના થાય. એટલે ચોપડો એક બનાવજો, જેથી તમારી પરીક્ષામાં ખાલી જોવા જ કામ લાગે, બરાબર ને? તો જોઈએ મિત્રો, એક રકમ આપી છે આપણને કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં તેમ ચકાસો. આપણને આ કંઈક રકમ છે, બરાબર? આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ આપણે ચકાસવાનું હોય તો લખવાનું કે હા દ્વિઘાત સમીકરણ છે, ના હોય તો લખવાનું કે નથી, દ્વિઘાત સમીકરણ નથી. ચાલ પૂરું, 2 માર્ક્સ, બરાબર? આ વિભાગ બી ચાલે છે, બરાબર? વિભાગ બી આખો પૂરો થાય પછી વિભાગ સી આવશે અને પછી વિભાગ ડી, કે જે પરીક્ષામાં પૂછાયો, બરાબર ને? તો જોઈએ આપણે, ચલો. તો જો મિત્રો, રકમ છે કઈ x + 1 નો વર્ગ આખા કૌંસની બહાર વર્ગ છે બરાબર 2 કૌંસમાં x - 3. તો આ છે x + 1 નો વર્ગ. તો બોલો મિત્રો, કયો નિત્યસમનો ઉપયોગ થાય આમાં? x + 1 નો વર્ગ. યાદ આવે છે કઈ? તો જુઓ, a + b ના વર્ગ યાદ આવે હવે? a + b નો વર્ગ, a + b નો વર્ગ એટલે સૂત્ર કયું થાય મિત્રો? નિત્યસમ. તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, બરાબર? આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. તો જુઓ, x બરાબર a લેવાના અને 1 બરાબર b, ખબર પડી? x બરાબર a અને 1 બરાબર b. તો લખીએ આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીએ. a નો વર્ગ એટલે કોનું? કે x બરાબર આપણે a લેવાના, a નો વર્ગ એટલે x નો વર્ગ વત્તા વત્તાના વત્તા, ખબર પડે? જોઈ લો, પ્લસ ના પ્લસ, આ સૂત્રનો 2. a એટલે x, a એટલે x અને b એટલે 1, બરાબર? વત્તા b નો વર્ગ એટલે 1 નો વર્ગ, 1 નો વર્ગ. ફરીથી જુઓ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, ખબર પડી? a નો વર્ગ વત્તા સૂત્રના 2, 2 એટલે a એટલે x, b વત્તા b નો વર્ગ એટલે 1 નો વર્ગ. રેડી? ચલો હવે આ કૌંસનું સાદુરૂપ આપીએ. તો જોઈએ, જુઓ મિત્રો, આ પણ આ રીતે આપીશ કંઈક. કેમ કે 2 કૌંસમાં x - 3. આનું પછી આપીએ, બરાબર ને? થોડી વાર જુઓ, પહેલા આનું આપીએ. ચલો, x નો વર્ગ વત્તા 2 ગુણ્યા x એટલે 2x, 2x ગુણ્યા 1 કેવા? કે 2x વત્તા 1 નો વર્ગ એટલે 1 જ થાય, બરાબર ના બરાબર. હવે જુઓ, આ કૌંસનું સાદુરૂપ આપીએ. કૌંસમાં છે x - 3 અને કૌંસની બહાર છે 2. તો આ જે 2 છે ને,
એ બંને જોડે ગુણાય, એટલે કૌંસવાળી બંને સંખ્યા જોડે ગુણાય. કેમ? તો જુઓ કે 2 ગુણ્યા x એટલે 2x. એ પ્રમાણે 2 ગુણ્યા 3 એટલે 2 તરીના 6, અને ચિહ્ન કેવું હતું કે માઇનસનું, એટલે 2 તરી 6. ખબર પડી? 2 ગુણ્યા x એટલે 2x, માઇનસના માઇનસ, અને 2 તરી 6. બરાબર? આગળ જોવા ચલો. હવે આપણને કંઈક આવું મળ્યું. બરાબરની ડાબી બાજુ કેવું મળ્યું કે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર. આ બરાબર ડાબી બાજુ મળ્યું. આ બાજુ 2x માઇનસ 6 મળ્યું. તો બરાબરની જમણી બાજુ વાળું જે પદ છે 2x માઇનસ 6 વાળું, એ આપણે બરાબરની ડાબી બાજુ લઈ જઈએ. બરાબર? હવે બરાબરની ડાબી બાજુ આવે તો આપણને ખબર છે બરાબરની આ બાજુ કે પેલી બાજુ જાય તો ચિહ્ન બદલાય. બરાબર? નિશાની બદલાય. તો આ પ્લસ છે તો માઇનસ થવાનું, માઇનસ છે તો પ્લસ થવાનું. આ પદ તેમને એમ રાખવાનું. x નો વર્ગ વત્તા 2x વત્તા 1, આ 2x આ બાજુ આવે કેવા થાય? તો કે માઇનસ 2x, આ માઇનસ 6 આ બાજુ આવે કેવા થાય? કે પ્લસ 6 બરાબર 0. 0 મૂકવું હોય તો મુકાય, ના મૂકો ચાલે. બરાબર? કશો વાંધો નથી, ના મૂકો તો. હવે જુઓ, હવે કંઈક કટ થાય છે. હા, જેવું તો ઉડાડવાનું આપણે. તો જુઓ, વત્તા 2x ઓછા 2x આ ઉડી જાય. ખબર છે ને? પ્લસ માઇનસ માઇનસ એટલે 0 થઈ જાય. વત્તા 2x વત્તા 2 માંથી 2 જાય એટલે ખબર છે તમને 0 થઈ જાય. વત્તા 2x ઓછા 2x આ કટ થઈ ગયું. બરાબર? તો મળી શું આપણને? તો કે x નો વર્ગ વત્તા આ બાજુ 1 બાકી રહે, આ બાજુ 6 બાકી રહે, બરાબર 0. x નો વર્ગ વત્તા 1 પ્લસ 6 એટલે 7 બરાબર 0. ચલો મિત્રો, આપણને આ પ્રકારનું કંઈક મળ્યું છે. આને દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના કહેવાય? તો જુઓ, આ વર્ગવાળું પદ છે. વર્ગવાળું પદ મળતું હોય તો કહેવાય કે હા દ્વિઘાત સમીકરણ છે. લખી નાખીએ આપણે કે હા દ્વિઘાત સમીકરણ મળે છે. એટલો સિમ્પલ દાખલો, 2 માર્ક્સનો. બરાબર? આવો દાખલો તમારે વિભાગ બી માં પૂછવાનો, બેઝિક વાળા માટે. બરાબર? આવડે કે ના આવડે? લે આવડે જ. બરાબર? અને હું શીખવાડું એટલે તમને આવડે. બરાબર ને? એમ જો એકદમ સિમ્પલ રીતે તમને સમજણ પડે એ રીતે એકદમ જ રીતે શીખવાડવાનો હું પ્રયત્ન કરું છું તમને. બરાબર? તો ધ્યાન રાખજો. ચાલો આગળ બીજો દાખલો જોઈએ. આ બધા દાખલા ગણતા રહેજો મિત્રો. એક ચોપડો ફર્સ્ટ ક્લાસ બનાવજો જેથી પરીક્ષામાં તમારે કામ લાગે. ચાલો આગળનો દાખલો. જેટલા હું દાખલા ગણાવ્યા એમાંથી તમારો વિભાગ બીમો 27મો દાખલો આવશે. તો જો એના પછીનો દાખલો છે x માઇનસ 2 x પ્લસ 1 બરાબરના બરાબર x માઇનસ 1 x પ્લસ 3. તો ધ્યાન રાખજો, આ દાખલો 2 થી 3 વાર પૂછાઈ ગયો બોર્ડની પરીક્ષામાં. બરાબર? અને સેકન્ડ એક્ઝામમાં પણ. એટલે ધ્યાન રાખજો. ડબલ કૌંસ આપ્યા. બરાબરની ડાબી બાજુ 2 કૌંસ અને બરાબરની જમણી બાજુ 2 કૌંસ. તો ધ્યાન રાખો, પહેલા કૌંસમાંથી આપણે x ને બહાર કાઢીએ. શું કર્યું? કે પહેલા કૌંસમાંથી આપણે x ને બહાર કાઢ્યું. આ x આખા કૌંસ જોડે ગુણાય. આ x જે બીજો કૌંસ હતો એના જોડે ગુણાય. કઈ રીતે? કે x વત્તા 1 આવી રીતે. ખબર પડે છે? એ જ પ્રમાણે -2 ને આપણે બહાર કાઢ્યા. જુઓ, પહેલા કૌંસમાંથી બંને જે સંખ્યા આવશે ને બંને વારાફરતી બહાર કાઢવાની. એટલે આપણે x ને બહાર કાઢ્યા, હવે -2 ને બહાર કાઢીએ. બરાબર? તો -2 પણ આખા કૌંસ જોડે ગુણાય. એટલે કઈ રીતે? તો કે x પ્લસ 1 આ રીતે. બરાબરના બરાબર. એ જ પ્રમાણે આ x આખા કૌંસ જોડે ગુણાય આ રીતે. જુઓ, x ના x આ બાજુ છે x વત્તા 3. ખબર પડે છે ને મિત્રો? એ જ પ્રમાણે બીજી સંખ્યા એટલે કે -1 એ પણ આખા કૌંસ જોડે ગુણાય. એટલે કેમ તો કે -1 x વત્તા 3. જો મિત્રો, રેડી? પહેલા કૌંસમાંથી પહેલી સંખ્યા એ બીજા કૌંસ જોડે ગુણાય, એ જ પ્રમાણે બીજી સંખ્યા એ પણ બીજા કૌંસ જોડે ગુણાય. એ પ્રમાણે આમાં પણ. બરાબર? સેમ. તો સાદુરૂપ આપીએ. હવે જુઓ, ફરતી પાછું આ x આખા કૌંસ જોડે ગુણાય, આ -2 આખા કૌંસ જોડે ગુણાય, આ x આખા કૌંસ જોડે ગુણાય અને -1 આખા કૌંસ જોડે ગુણાય. ફરતી પાછું આપણે ગુણવાના સાદુરૂપ આપવાનું. તો જુઓ કઈ રીતે? કે x ગુણ્યા x. x ગુણ્યા x એટલે હવે તારા દેખાય, અમુકને તો ગ્રહો એ દેખાય. કેમ કે x ગુણ્યા x અને x પ્લસ x માં ખબર પડતી જ નથી. કેટલા એવા બાળકો છે કે જેને સમજણ પડતી જ નથી. તો જોવા મિત્રો,
તો કે x ગુણ્યા x બરાબર ખાલી જગ્યા x પ્લસ x બરાબર ખાલી જગ્યા. તો x ગુણ્યા x આવું હોય ને ગુણાકારમાં હોય તો એનો વર્ગ થાય એટલે કે x નો વર્ગ. અને સરવાળામાં હોય તો આપણે ખબર છે કે 1 વત્તા 1 એટલે 2 એટલે x પ્લસ x એટલે 2x. ખબર પડી? ગુણાકારમાં હોય તો વર્ગ મૂકવાનો અને સરવાળામાં હોય તો સરવાળો કરવાનો. તો જોઈએ મિત્રો આગળ દાખલો. આ બાજુ જુઓ x ગુણ્યા x એટલે x નો વર્ગ. એ જ પ્રમાણે x ગુણ્યા 1 એટલે કે એક x લખો તો ચાલે અને x લખો તો પણ ચાલે. એ જ પ્રમાણે -2 ગુણ્યા x એટલે -2x. -2 ગુણ્યા 1 એટલે -2. માઇનસ પ્લસ માઇનસ આ પ્રમાણે નિશાની થાય. બરાબર? આ બરાબરના બરાબર. x ગુણ્યા x એટલે x નો વર્ગ. x ગુણ્યા 3 એટલે કેવા? કે 3x પણ કેવા? કે વત્તા 3x. એ જ પ્રમાણે -1 ગુણ્યા x એટલે -x. -1 ગુણ્યા 3 એટલે -3. આ પ્રમાણે સાદુરૂપ મળ્યું. બરાબર? હજુ જે કટ થતું હોય બરાબર જેનું સાદુરૂપ મળતું હોય આપણે આપી દઈએ પહેલા. જુઓ આ x નો વર્ગ વાળું પદ એક જ છે. બરાબર? જોજો પણ અહીં વત્તા x અને ઓછા 2x એટલે વત્તા x એટલે વત્તા 1x માંથી ઓછા 2x જાય તો કેવા મળે? કે -x આપણને મળે. ખબર છે ને? 1x માંથી 2x જાય એટલે -1 મળે. કેમ કે નિશાની મોટી સંખ્યા જોવાની. મોટી સંખ્યા માઇનસ મળે એટલા માટે. -2 ના -2 બરાબર ના બરાબર. ચલો આ બસ સાદુરૂપ આપીએ. x નો વર્ગ 3x માંથી x જાય 3x માંથી 1x જાય તો વધે કેટલા? કે 2x વધે. આ -3 ના -3. રેડી? ખબર પડે છે? ઓકે. જુઓ હવે કંઈક આપણને આ રીતે સાદુરૂપ મળ્યું. x નો વર્ગ ઓછા x -2 આ બાજુ મળ્યું. બરાબર? હવે જે બરાબરની જમણી બાજુ વાળું પદ છે અને બરાબરની ડાબી બાજુ આપણે લઈ જઈએ. લખીએ x નો વર્ગ -x -2 આ જમણી બાજુ વાળું પદ છે અને આપણે ડાબી બાજુ લઈ જઈએ. તો લઈ જઈએ તો શું થાય? તો કે જગ્યા બદલે તો નિશાની બદલાય. બરાબર ને? ખબર પડે છે ને? આપણે સ્થાન બદલાય તો નિશાની કેવી થાય? કે બધા નિશાની બદલાય. આ પ્લસ છે તો -x નો વર્ગ. આ પ્લસ છે તો -2x. આ માઇનસ છે તો +3 બરાબર 0. ચલો જે ઉડતું હોય ઉડાડી મૂકીએ. પછી તમે ના ઉડાડો ને તો પરીક્ષામાં આપણે ઉડીએ. બરાબર ને? એટલે જોઈ વિચારીને ઉડાડવાનું. બરાબર? પછી આપણે ઉડવાનો વારો આવે. રેડી? જોઈએ જુઓ વત્તા x નો વર્ગ ઓછા x નો વર્ગ આ કટ થઈ ગયા. ચલો -x ને -2x માઇનસ માઇનસ પ્લસ કેવા? કે 3 માઇનસ માઇનસ પ્લસ 3x. એ પ્રમાણે -2 વત્તા 3 -2 વત્તા 3 તો +1 બરાબર 0. આપણે કંઈક આવું મળે. કેવું? કે માઇનસ માઇનસ પ્લસ 3x -2 માંથી 3 ગયા કેવા મળ્યા? કે 1 મળ્યા. આપણને આ પદ મળ્યું. ચલો મિત્રો આ પદ કેવું કહેવાય? દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના? કેમ કે વર્ગ વાળું પદ તો છે જ નહીં લ્યા. તો શું કહેવાય? તો કે ના દ્વિઘાત સમીકરણ નથી. ખબર પડી? કેમ કે વર્ગ વાળું પદ આપણે મળતું નથી એટલા માટે દ્વિઘાત સમીકરણ નથી. આ બીજો દાખલો. ચલો આગળ જોઈએ. એના પછીનું કે જે IMP દાખલા છે એ જ હું તમને ચલાવું છું. બરાબર? મિત્રો ધ્યાન રાખજો અને એક ચોપડો બનાવીને ગણતા રહેજો જોડે જોડે જેથી પરીક્ષામાં કામ લાગે. પછી એવું ના થાય કે બધું રહી જાય. બરાબર ને? ચલો આગળ દાખલો જોઈએ. આગળ સંખ્યા છે કે x ઓછા 3 2x વત્તા 1 બરાબર x x વત્તા 5. ચલો મિત્રો આગળના દાખલા જેવો જ છે પણ આગળના દાખલામાં કેવું કે બે કૌંસ આપ્યા હતા અને આમાં ખાલી એક જ કૌંસ આપ્યો છે પણ સાદુરૂપ તો સેમ જ છે. બરાબર ને? તો વિડીયોને સ્ટોપ કરો અને જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરો. વિડીયોને સ્ટોપ કરી અને જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરો. બરાબર? પછી તમે ગણાઈ જાય એટલે વિડીયો ચાલુ કરીને જોઈ લેજો કે તમારે ખરેખર જવાબ મળે છે નથી મળતો. ટ્રાય કરો. બરાબર ને? એટલા હું ગણું. ચલો જો બંને કૌંસ એટલે પહેલા કૌંસમાંથી આપણે x ને બહાર કાઢીએ. આ x આખા કૌંસ જોડે
ગુણાય છે એટલે કોને જોડે થાય કે 2x વત્તા 1 જોડે ગુણાય. એ જ પ્રમાણે -3 આખા કાઉન્ટ જોડે ગુણાય છે બરાબર ને. કોના જોડે થાય કે 2x વત્તા 1 જોડે. એ જ પ્રમાણે x અને કૌંસમાં છે x પ્લસ 1 x જોડે ગુણાય એટલે x ગુણ્યા x એટલે x નો વર્ગ. એ જ પ્રમાણે x વત્તા 5 એટલે વત્તા 5x. x ગુણ્યા 5 એટલે 5x. વચ્ચે આ પ્લસ નું ચિહ્ન હોય એમને બરાબર. x ગુણ્યા 5 એટલે 5x અને આ પ્લસ ના પ્લસ આ પ્રમાણે. ચલો સાદરૂપ આપીએ. આ x આ બંને જોડે ગુણાય એટલે કેમ કે x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ. ભૂલે છું કે 3x ના કરતા ગુણાકારના સંબંધમાં છે બરાબર. x ગુણ્યા 2x એટલે x ગુણ્યા 2x એટલે 2x નો વર્ગ. આ 2 ના 2 અને x નો ગુણાકાર થાય x અને x ગુણાય. આગળ તમને સમજાવ્યું છે તો કેવું થાય કે x નો વર્ગ. એ પ્રમાણે x ગુણ્યા 1 એટલે વત્તા x બરાબર. માઇનસ ના માઇનસ 3 દુના -6x -3 1 જોડે ગુણાય એટલે -3. એ જ પ્રમાણે x નો વર્ગ વત્તા 5x. ચલો સાદરૂપ આપીએ. 2x નો વર્ગ વત્તા x ઓછા 6x વત્તા x એટલે વત્તા 1x ઓછા 6x એટલે -5x. કેમ તો કે 1 માંથી 6 જાય અને 6 પાછી મોટી સંખ્યા છે. મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસમાં એટલા માટે -5x. -3 ના -3 એમને બરાબર ના બરાબર. x નો વર્ગ વત્તા 5x બરાબર. જુઓ આ બાજુ આપણને કંઈક આવું પદ મળે. કેવું થાય કે 2x નો વર્ગ ઓછા 5x ઓછા 3 બરાબર x નો વર્ગ વત્તા 5x. આવું પદ મળ્યું. હવે તો કે જે બરાબરની જમણી બાજુ વાળું પદ છે ને બરાબરની આપણે ડાબી બાજુ લાવીએ. એટલે કે સ્થાન બદલે તેનું ચિહ્ન પણ બદલાય. એટલે કે એની જગ્યા બદલવાનું છે બરાબર. બરાબરની પેલી બાજુથી આ બાજુ જવાનું ત્યારે કેવું થાય કે નિશાની પણ બદલાવાની. કે 2x નો વર્ગ -5x -3 માઇનસ x નો વર્ગ પ્લસ હતા તો માઇનસ થઈ ગયા -5x બરાબર 0. આ પ્લસ x નો વર્ગ હતો તો માઇનસ x નો વર્ગ થઈ ગયો. વત્તા 5 હતા તો -5x થઈ ગયા બરાબર. ખબર પડી એમ કે આ નિશાની આ સ્થાન બદલી કાઢ્યું બરાબર ને. જગ્યા બદલી નિશાની બદલાઈ ગઈ. ચલો હવે તો જોઈએ આપણે તો કે 2x ના વર્ગ 2x ના વર્ગમાંથી x નો વર્ગ જાય કેવું વધે x નો વર્ગ વધે. -5x ને -5x તો માઇનસ માઇનસ પ્લસ અને નિશાની -10x. માઇનસ પ્લસ થાય સરવાળો થાય પણ નિશાની તો કે માઇનસની ને -3 બરાબર 0. તો આપણને કંઈક આવું મળ્યું. કેવું મળ્યું તો કે x નો વર્ગ ઓછા 10x -3 બરાબર 0. તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના? તો કે વર્ગવાળું પદ સાહેબ મળે છે એટલે હા દ્વિઘાત સમીકરણ મળે છે. કહેવાય એવું લખો તો પણ ચાલે અને મળે છે એવું લખો તો પણ ચાલે બરાબર. આ ત્રીજો દાખલો આઈએમપી જોજો મિત્રો. ધ્યાન રાખજો કે જેથી પૂરેપૂરા માર્ક્સ આપણે 2 માર્ક્સ લેવાના છે આમાંથી બરાબર ને. 27મો દાખલો 2 માર્ક્સનો એટલે કે ચેપ્ટર 4 માંથી દ્વિઘાત સમીકરણમાંથી 27મો દાખલો 2 માર્ક્સનો છે. બરાબર જોઈ લો સાહેબ કન્ફર્મ કરી લઈએ આપણે. હા જુઓ ચેપ્ટર નંબર 4 2 માર્ક્સનો છે. આખું લિસ્ટ મેં બનાવીને મૂકી રાખ્યું. જુઓ આ BCD ના વિભાગ A અને આખો વિડીયો મેં આનો મૂક્યો જ છે. ના જોયું હોય તો જોઈ લેજો. આ ઘણી બધી મહેનત પછી આ તમને જોવા મળે બરાબર ને. એટલે જોઈ લેજો. ચલો આગળ જોઈએ દાખલો આપણે મિત્રો. આગળનો 5મા નંબરનો દાખલો એટલે કે આમાં આપણે 4થા નંબરનો પેલામાં 5મા નંબરનો. 2x - 1 x -3 બરાબર ના બરાબર x વત્તા 5 x -1. ચલો કોના જેવો દાખલો? તો દાખલા નંબર 3 જેવો સેમ દાખલો કે મેં તમને બીજા નંબરનો ગણાયો દાખલો એના જેવો સેમ. એ વિડીયોને સ્ટોપ કરો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. ગણાઈ જાય એટલે પછી જોજો કે તમારે સાચો પડે ખોટો બરાબર ને. તો જોઈ લો. ચલો પહેલા 2 કૌંસ બીજા 2 કૌંસ. તો પહેલા કૌંસમાં શું કરવાનું? પહેલા કૌંસમાંથી પહેલી સંખ્યાને આપણે બહાર કાઢવાની.
આ સંખ્યા આખા કાઉન્ટ જોડે ગુણવાની, આ કાઉન્ટ જોડે ગુણાય, x -3 જોડે ગુણાય. એ જ પ્રમાણે આ -1 બીજી સંખ્યા, એ બીજી સંખ્યા પણ આખા કાઉન્ટ જોડે ગુણાય. કોણ જોડે? તો કે x -3 જોડે ગુણાય. બરાબર? એ જ પ્રમાણે સેમ પ્રોસેસ. તો ત્યાં આ બાજુ કાઢીએ આપણે પહેલા કૌંસમાંથી પહેલી સંખ્યા x બહાર કાઢી. x પણ આખા કાઉન્ટ જોડે ગુણાય. કોણ જોડે? x -1 જોડે. એ જ પ્રમાણે +5. આ 5 પણ આખા કાઉન્ટ જોડે ગુણાય. બરાબર ને? x -1. રેડી? રેડી? વિડીયોને સ્ટોપ કરજો મિત્રો અને જાતે ગણજો, અને ગણી જાય અને જવાબ મળે તો નીચે કોમેન્ટ કરજો કે હા સાહેબ દ્વિઘાત સમીકરણ મળે છે, નથી મળતું. મળે તો હા લખજો, ના મળે તો ના લખજો. બરાબર? ચલો ફરીથી સાદરૂપ આપીએ. આ 2x આ જે 2x છે 12 એ આખા કાઉન્ટ જોડે ગુણાય તો 2x × x એટલે કે 2x નો વર્ગ. ખબર પડી? એ પ્રમાણે 2x આ 3 જોડે ગુણાય એટલે 2 તારી 6x. ખબર પડે છે? રેડી રેડી. ચાલો એ પ્રમાણે -1 × x એટલે -x, -1 × -3 એટલે -3, 3 એકા 3 એટલે -3, -1 × -3 +3 સોરી -1 × -3 બંને +3 બરાબરના બરાબર. x × x એટલે x નો વર્ગ, x × 1 એટલે -x. એ જ પ્રમાણે 5 × x એટલે 5x અને 5 × 1 એટલે -5. રેડી? હવે જે ઉડતું હોય સાદરૂપ મળતું હોય આપણે સાદરૂપ આપી દઈએ. જો આ બાજુ કેવું મળી જાય કે 2x નો વર્ગ. ચાલો આ એમને એમ છે. -6x ને -7x તો માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની તો કે માઇનસની -6x -x એટલે -6x ને -x એટલે 1x. બરાબર? કે -7x. આ +3 ના એમને બરાબરના બરાબર. ચલો આ બાજુ આપીએ તો કે x નો વર્ગ -x + 5x એટલે -x માંથી -1x માંથી +5x જાય તો +4x. કેમ? તો કે માઇનસ પ્લસ માઇનસ માઇનસ આપણે કર્યા પણ નિશાની તો કે મોટી સંખ્યા કઈ છે એટલે 5 છે એટલા માટે +4x. -5 ના -5. રેડી? બરાબરની આ બાજુ આ પદ છે કયું? તો કે 2x નો વર્ગ -7x + 3. આ પદને બરાબરની જમણી બાજુથી આપણે બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો સ્થાન બદલાય તો એની નિશાની બદલાય. તો દરેક નિશાની બદલાય. x નો વર્ગ -4x + 5 બરાબર 0. જુઓ +x નો વર્ગ હતો એટલે ઓછા થઈ ગયા, પ્લસ હતા તો માઇનસ થઈ ગયા, માઇનસ હતા તો પ્લસ થઈ ગયા. બરાબર ને? નિશાની બદલાઈ. હવે સાદરૂપ આપીએ. 2x ના વર્ગમાંથી x નો વર્ગ જાય એટલે 2x ના વર્ગમાંથી 1x નો વર્ગ જાય, x નો વર્ગ બાકી રહે. -7x -4x માઇનસ માઇનસ પ્લસ તો -11x. એ પ્રમાણે +3 + 5 તો +8. આ આપણને મળ્યું બરાબર 0 ના 0. ચલો આને દ્વિઘાત સમીકરણ કહેવાય? હા કે ના લ્યા? હા સાહેબ. વર્ગવાળું પદ મળે, પફ વાળું પદ મળે. પફ છોકરીઓ કરે ને પફ વાળું મને કેવું કહેવાય કે હા દ્વિઘાત સમીકરણ મળે છે. રેડી? ખબર પડે છે ને મિત્રો? ખબર પડતી હોય ને હા તમારે આ દાખલામાં દ્વિઘાત સમીકરણ મળ્યું હોય તો કોમેન્ટ કરજો. હા સાહેબ મળ્યું છે. ના મળ્યું હોય તો કહેજો કે સાહેબ નથી મળ્યું. કશો વાંધો નહીં, આપણે થોડી વાર મેળવીશું. રેડી? આપણે પરીક્ષામાં માર્ક્સ લાવવા બસ. પરીક્ષામાં વિભાગમાં 18 માર્ક્સ આવવા જોઈએ. તો ચલો આગળ જોઈએ આપણે. ચલો આગળનો દાખલો. તો જો સંખ્યા આ છેલ્લો દાખલો. બરાબર ને? પછી હવે પૂરો. x નો વર્ગ +3x + 1 બરાબર x - 2 નો વર્ગ. ચલો નિત્ય સમ આવ્યું. પહેલા કેવું આવ્યું? પહેલા દાખલા આપણે ગણ્યું તારે કે x પ્લસ એવું પ્લસ વાળું હતું નિત્ય સમ. બરાબર? આ માઇનસ વાળું આવ્યું. તો માઇનસ વાળું હોય તો પહેલા પેલું નિત્ય સમ તમને આવડવું જોઈએ. નિત્ય સમ તમને આવડે તો તમને દાખલો આવડે, બાકી ગાડી ઉપડે ના. લખી નાખીએ આપણે કયું સૂત્ર?
a ઓછા b નો વર્ગ. આ ધોરણ 6 થી 8 માં આવે ભાઈ નિત્ય સમૂહ. આપણે 10માં ભણીએ એટલે આપણને તો આવડવા જ જોઈએ, બરાબર ને? 6, 7, 8, 9, 10 બધા ભણ્યા આપણે, બરાબર? 10માં તો આવડવું જ જોઈએ. તો a નો વર્ગ ઓછા 2ab પ્લસ b નો વર્ગ. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ નિત્ય સમૂહ છે. આનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો, બરાબર? તો લખીએ આપણે પ્રથમ પદ એમને કે x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબરના બરાબર. હવે જોજો હો, હવે ખાસ જોજો. કેમ? આ નિત્ય સમૂહનો આપણે આ દાખલામાં ઉપયોગ કરવાનો છે. x બરાબર 1 a અને 2 બરાબર b લેવાના. x બરાબર a અને 2 બરાબર કેવા થાય b લેવાના. એટલે x નો વર્ગ, a નો વર્ગ એટલે x નો વર્ગ સૂત્રના માઇનસ 2 ના 2 x નો વર્ગ ઓછા 2 ના 2 a એટલે x b એટલે કે સાહેબ -2 તો કે લેતો જા 2 માર્ક્સ કપાઈ જાય, ખબર પડે? -2 નહીં લે, આ તો ખાલી સંખ્યામાં માઇનસ છે. તો આપણે કેવા મૂકવાના? તો કે +2 2a અને b વત્તા b નો વર્ગ એટલે તો કે 2 નો વર્ગ. ભૂલે શું કે -2 ના કરતા આગળ માઇનસ સેમ કરી, બરાબર? એટલે પૂરું થઈ ગયું, બરાબર ને? તો જો ફરતી a નો વર્ગ એટલે x નો વર્ગ ઓછા સૂત્રના માઇનસ, બરાબર? 2ab એટલે કે 2 ના 2 a એટલે x b એટલે 2 વત્તા b નો વર્ગ એટલે 2 નો વર્ગ. આ પ્રમાણે ચલો સાદુરૂપ આપીએ તો કે x નો વર્ગ વત્તા 3x વત્તા 1. આનું તો કોઈ સાદુરૂપ અપાય એમ નથી. કેમ કે વર્ગ વાળું પદ છે કે x વાળું પદ ની કચળ પડે, આનું કશું ના થાય, બરાબર? બરાબરના બરાબર. ચલો આ બાજુ x નો વર્ગ 2 દુના કેવા થાય કે -4x. 2x ગુણ્યા 2 એટલે -2 દુના 4 અને x ના x એટલે -4x વત્તા 2 નો વર્ગ 4, બરાબર? આ રીતે કંઈક મળે. હવે આખા પદને, બરાબર, આપણે ડાબી બાજુ લઈ જઈએ. જમણી બાજુથી ઉઠાઈને શું કરવાના? ઉઠાઈને પટકવાના ડાબી બાજુ. કેમ? આપણે સાદુરૂપ આપવાનું એટલે પટકતા ના કોઈ નામ કરી જોજો પાછા. x નો વર્ગ વત્તા 3x વત્તા 1. ચલો આ દરેક પદ બરાબરની ડાબી બાજુ આવે તો કેવું થાય કે એમને પોતાનું ચિહ્ન બદલી જાય, બરાબર? આ પ્લસ હતું કેવું થઈ ગયું કે -x નો વર્ગ, માઇનસ હતા કેવા થઈ ગયા કે +4x, +4 હતા કેવા થઈ ગયા કે -4 બરાબર. જે ઉડતું હોય ઉડાડીએ, ના ઉડતું હોય તમે ઉડજો, બરાબર ને? ફક્ત કરવું પડે ને, કતો ઉડાડવો તો આપણે ઉડીએ. રેડી? જોઈએ આપણે મિત્રો +x નો વર્ગ -x નો વર્ગ. ચલો ઉડી ગયા, કળ થઈ ગયા. તો આપણે વધે શું કે 3x. આ બાજુ શું વધ્યું કે આ બાજુ વધ્યા 4x. x વાળા પર જોડેલા છે, અચળ પર જોડેલા છે કે +1 ઓછા 4 બરાબર 0. 3x વત્તા 4x એટલે 7x વત્તા 1 ઓછા 4. 1 માંથી 4 જાય તો -3 બરાબર 0. ચલો મિત્રો આને દ્વિઘાત સમીકરણ કહેવાય. હા કે ના લ્યા? તો કે ના, દ્વિઘાત સમીકરણ મળતું નથી. તો લગભગ આપણે 5-6 દાખલા ગણાયા, બરાબર ને? 5 કે 6 દાખલા, લગભગ 4 કે 5 જ લાગે, મને તો 5 જ લાગે. આપણે 5 દાખલા ગણાયા. આ 5 દાખલામાંથી બીજી પરીક્ષામાં એટલે સેકન્ડ એક્ઝામમાં અને બોર્ડની પરીક્ષામાં આ 5 દાખલામાંથી જ આવશે. કયા નંબરનો દાખલો? તો કે 27 નંબરનો દાખલો. કયું ચેપ્ટર? કે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, બરાબર? આ 5માંથી જ આવશે લ્યા. કેમ કે હું કઈ થાક્યો. વચ્ચે આગળ 25મા નંબરનો અને 26મા નંબરનો દાખલો મેં અપલોડ કર્યો છે, બરાબર? તો ના જોયું હોય તો પહેલા એ જોજો અને પછી આ જોજો, બરાબર ને? પછી આ જોજો, પહેલા એ બે જોજો ને પછી આ જોજો. કેમ કે લાઈનસર તમે કરજો. એક મસ્ત ચોકડો બનાવજો. એમાં મસ્ત લાઈનસર વિભાગ બી, વિભાગ બીમાં આપણે આટલા જ દાખલા કરવાના. વિભાગ સી ચલો આટલા જ દાખલા કરવાના. એ પ્રમાણે મસ્ત ચોકડો બનાવી અને તૈયાર રાખજો કે જેથી પરીક્ષામાં, બોર્ડની પરીક્ષા હોય કે સેકન્ડ એક્ઝામ હોય, ભૂકા કાઢી નાખાય આપણે, જોરદાર માર્ક્સ આવે, બરાબર? અને બીજું કે વિજ્ઞાનના OMR શોર્ટ ક્વેશ્ચન એ મેં મૂકવાની શરૂઆત કરી દીધી છે. એક ચેપ્ટર મૂક્યું છે, લગભગ 2-3 દિવસમાં બીજું ચેપ્ટર આવશે OMR. એ પણ કરજો જોડે જોડે, કેમ કે આમાંથી જ આવશે વિજ્ઞાનના OMR જે તમારે 1 થી 24માં
તો એ પ્રશ્નમાં જે પૂછાય શોર્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યાઓ છે, આ બધું જે પણ આવતું હોય, બરાબર. બીજું કે સામાજિકનું બ્લુપ્રિન્ટ પર લાવવાનું છું હું, અને એના પ્રશ્નો પણ તમને આપવાનો છું, બરાબર. કયા ચેપ્ટર તમારે કરવા, કયા ચેપ્ટર સ્કીપ કરવા, આ બધું તમને મળશે. અને હા, હવે મેં ચેપ્ટર 8ની શરૂઆત જે કરી હતી ત્રિકોણમિતિનો પરિચય, એ હવે મેં સ્ટોપ રાખ્યું. કેમ કે બોર્ડની પરીક્ષાના સેકન્ડ એક્ઝામ નજીક આવી, તો પહેલાં આપણે વિભાગ બી, સી અને ડી પૂરો કરીએ. આ કામ પૂરો થાય પછી નેક્સ્ટ ટાઈમ આ ચાલશે, બરાબર ને? બરાબર, ખબર પડે છે ને? તો જો ખબર પડી હોય મારા દાખલા, સમજણ તમને પડી હોય કમ્પ્લીટ દાખલો કે હા ભાઈ સાહેબ ચલાવે, ઓકે ચલો, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બરાબર. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.